રિન્યુએબલ્સ પણ ફોકસમાં રહેતી દેખાઈ રહી છે, કારણ કે પોતાની ખોટવાળી જર્મનીની સબસિડરીને બંધ કરવાનો નિર્ણય કંપનીએ લીધો છે. બીજી તરફ ભારતીય સોલાર ગ્લાસ માર્કેટ પર ફોકસ વધારવાની યોજના પણ અહીંયા બનતી દેખાઈ રહી છે અને સમાચાર બાદ સ્ટોકમાં 3% વધુનો ઉછાળો જોઈ રહ્યા છે. શું વિગતો છે જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, બોરોસિલ રિન્યુએબલ્સ બે ડ્યુઅલ સમાચાર અહીંયા સ્ટોક માટે આવતા દેખાઈ રહ્યા છે. કઈ વિગતો બહાર આવી છે? બંને જ ખાસ કરીને બોરોસિલ રિન્યુએબલની અગર જો વાત કરશું, સવારથી જ આપણે ફોકસમાં જોવા મળી રહ્યું છે. અત્યારે 4% ઉપર તેજી સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી બે અલગ અલગ કારણો છે, તેનું ઇમ્પેક્ટ આજે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. પહેલું મુખ્ય કારણ એ છે કે કંપનીએ પોતાની જે ખોટવાળી જર્મની સબસિડરી કંપનીઝ જે છે તેને બંધ કરવાનો હવે તેમને એક નિર્ણય લીધો છે. તેના પર તેઓ હવે યોજના અત્યારે હાલમાં બનાવી રહ્યા છે. ખાસ કરીને તેનું મુખ્ય કારણ એ છે કે જાન્યુઆરીથી જ માંગમાં જે સતત એક ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં, માર્કેટની જે નબળી સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને કંપની હવે ત્યાં નિર્ણય લઈ રહ્યા છે. અને બીજું અગત્યનું કારણ એ છે કે ચીન દ્વારા ઓછી કિંમતે ડમ્પિંગને કારણે કરીને જર્મન સોલર પેનલ્સ છે તેની ડિમાન્ડ્સ પણ અહીંયા સતત એમાં એક ઘટાડો જોવા મળ્યો છે. આ બે મુખ્ય કારણ છે જેને કારણે કરીને કંપની અત્યારે આ એક મોટો ડિસિઝન જે છે, એટલે કે મોટો નિર્ણય તેઓ લઈ રહ્યા છે. તે સિવાય તેમને એ પણ કહ્યું છે કે તેઓ GMBA સાથે કેટલાક ઝડપી પગલાં લેવા માટે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે પણ હાલમાં તેઓ સંપર્ક કરી રહ્યા છે, તેમની સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. પરંતુ હાલમાં તેમને કોઈ પણ પ્રકારના મોટા પગલાં અત્યારે હજી સુધી લીધા નથી. તે સાથે તેનું કેટલું ઇમ્પેક્ટ પડે છે તેમના પર પણ તેમને એક ક્લેરિફિકેશન આપ્યું છે. તેમનું કહેવું છે કે જર્મન સબસિડરી અને સ્ટેપ ડાઉન સબસિડરીનું જે એક્સપોઝર જે છે તે 350 કરોડનું છે અને દર મહિને કંપનીને 9 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. અને અગર જો આ નિર્ણય લે છે તો તેમને આ નુકસાન જે છે તે તેમને નહીં થાય, નુકસાન એમ તેમનું બંધ થઈ જશે. તે સાથે કંપનીનું FY25માં જે ટોપલાઇન જે છે તે 327 કરોડની હતી અને કંપનીને સતત અહીંયા ખોટ થઈ રહી હતી. એટલે ડેફિનેટલી કંપનીને જે મોટી ખોટ થઈ રહી છે તેને કારણે કરીને ડિમાન્ડ્સ ઘટી રહી છે અને ખાસ કરીને જર્મન સોલર પેનલ્સ છે તેની માંગમાં પણ જે ઘટાડો આવ્યો છે તેને કારણે કરીને કંપનીએ નિર્ણય લીધો છે. બીજો, ખાસ કરીને કંપનીએ ભારતીય બિઝનેસ પર પણ હવે પોતાનું ફોકસ વધારવાની અહીંયા તેમને વાત કરી છે. તેમને કહ્યું છે કે તેઓ ભારતીય સોલર ગ્લાસ માર્કેટ પર તેઓ પોતાની ફોકસ જે છે તે વધારવા પરની તે યોજના બનાવી રહ્યા છે. તે સાથે રિન્યુએબલ એનર્જીની વધતી માંગને જોતા સ્થાનિક ઓપરેશનને પણ તેઓ મજબૂત બનાવશે. અને ત્રીજો અગત્યનો મુદ્દો તેમને મૂક્યો છે કે તેઓ બિઝનેસ કન્સોલિડેશન અને કુશળતા વધારવા પર પણ કંપની હવે જે છે અહીંયા ફોકસ આપશે. એટલે બે મુખ્ય કારણો છે જેને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં પણ એક સારી તેજી જોવા મળી રહી છે. જી, તો આ બંને રીઝન બનતા દેખાઈ રહ્યા છે. એક તેજી તરફના, બંને પર ફોકસ કરવાનું રહેશે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે એક સૌથી પહેલાં તો પોતાની જર્મનીની કંપની સબસિડરી જે છે તે અહીંયાથી ખોટવાળી છે એને કારણે એક બંધ કરવાની યોજના અહીંયાથી કંપનીની ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. અને બીજી બાજુ ભારતીય સોલાર ગ્લાસ માર્કેટ પર ફોકસ વધારવાની યોજના છે કંપનીની. ગૌરાંગજી, કઈ રીતે જોઈ રહ્યા છો આ સમાચારને, ખાસ કરીને બોરોસિલ રિન્યુએબલ્સ માટે? કારણ કે જર્મનીની જે સબસિડરી છે ઇન્સોલ્વન્સી જે થઈ રહી છે એને કારણે અહીંયા કંપની સબસિડરી ખાસ કરીને બંધ કરવાની યોજના એક કંપની બનતી દેખાઈ રહી છે કંપનીની. અને બીજી બાજુ ભારતીય સોલાર ગ્લાસ માટે માર્કેટ પર ખાસ કરીને ફોકસ અહીંયા વધતું જોવા મળશે. રિન્યુએબલ એનર્જીની જે માંગ વધી રહી છે એને જોતા હવે ફોકસ અહીંયાથી કંપની જે છે તે ભારતીય સોલાર ગ્લાસ માટે વધારશે. આ કઈ રીતે સમાચારને જોઈ રહ્યા છો અને સ્ટોકમાં જે તેજી આવતી દેખાઈ રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? તો આની પર અમારી રિસર્ચ ટીમ તરફથી કવરેજ છે ને, એટલે વિશેષ રૂપ માટે કંઈ નહીં કરી શકું. પણ એક વાસ્તવિકતા એ છે કે સરકાર તરફથી બી બહુ જ મોટું પ્રોત્સાહન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને મળી રહ્યું છે. અને સારી વાત છે કે એ છે કે સૂર્યદેવની કૃપા પણ આપણા દેશ પર બહુ જ સારી રહી છે, જેના કારણે સૂર્યથી ઉત્પાદન થવાવાળી સોલાર એનર્જી અને વાયુથી ઉત્પાદન થવાવાળી વિન્ડ એનર્જીમાં ઓપોર્ચ્યુનિટી બહુ મોટી છે. સ્પેસિફિક ટિપ્પણી નહીં કરું બોરોસિલ રિન્યુએબલ્સ પર, કારણ કે કવરેજ છે નહીં. પણ આઈ થિંક આ ક્ષેત્ર એક ઇમર્જિંગ સેક્ટર છે જેના પર તમારે ધ્યાન અવશ્ય આપવું જોઈએ. ઓકે, તો આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. રિન્યુએબલ સ્પેસ માટે ફોકસ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. એ સાથે જ ફરી